શું કોઈ દીકરો પોતાના સગા મા બાપને રાતોરાત ઘરની બહાર કાઢી શકે? કદાચ તમે કહેશો ના, આવું તો કોઈ કાળે ના બને, પણ સમીરે બિલકુલ આવું જ કર્યું હતું. જે પિતાએ પોતાની આખી જિંદગીની કમાણી એના ભણતર પાછળ ખર્ચી નાખી હતી અને જે માએ પોતાના પેટ કાપીને એને મોટો કર્યો હતો, એ જ મા બાપને સમીરે એક રાતમાં રસ્તા પર લાવી દીધા. અને એ પણ કોના માટે? પોતાની પત્ની માટે. સમીરને ત્યારે એમ હતું કે એણે પોતાની પત્નીનો સાથ આપીને જિંદગીની સૌથી મોટી જીત મેળવી લીધી છે, પણ એને ક્યાં ખબર હતી કે જે પત્ની માટે એણે પોતાના જીવતા જાગતા ભગવાનને ઠોકર મારી છે, એ જ પત્ની એક દિવસ એની સાથે એવો ખેલ ખેલશે કે એ ક્યાંય નો નહીં રહે. આખરે તો શું થયું હતું એવું? પત્નીએ એવો તો શું દગો આપ્યો? ચાલો આખી વાત શરૂઆતથી સમજીએ. સમીર એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારનો દીકરો હતો. એના પિતા અરવિંદભાઈ એક નાની કંપનીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા અને માતા નિર્મળાબેન ગૃહિણી હતા. ઘરમાં કમાવનાર માત્ર અરવિંદભાઈ એકલા જ હતા, પણ એમણે ક્યારેય પોતાના દીકરાને કોઈ વસ્તુની કમી નહોતી પડવા દીધી. પોતે ફાટેલા શર્ટ પહેરી લેતા, પણ સમીર માટે તહેવાર પર હંમેશા નવા કપડાં લાવતા. નિર્મળાબેન પણ પોતાના દીકરાને જમાડીને જ અન્નનો દાણો મોઢામાં મૂકતા. આ નાનકડા પરિવારમાં પૈસા ભલે ઓછા હતા, પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ અને ખુશીઓનો કોઈ પાર નહોતો. સમય પાણીના રેલાની જેમ વીતતો ગયો. સમીર ભણી ગણીને મોટો થયો. મા બાપના આશીર્વાદ અને એની પોતાની મહેનત રંગ લાવી. સમીરને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ સારા પગારવાળી નોકરી મળી ગઈ. અરવિંદભાઈ અને નિર્મળાબેનની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આખા મહોલ્લામાં પેંડા વેચાયા. હવે અરવિંદભાઈ નિવૃત્ત થઈ ગયા હતા અને ઘરમાં સમીરની કમાણીથી બધું જ ખૂબ જ સારી રીતે ચાલતું હતું. મા બાપને લાગ્યું કે હવે એમના જીવનના સંઘર્ષના દિવસો પૂરા થયા છે અને હવે બાકીની જિંદગી દીકરાની સાથે સુખમાં શાંતિથી પસાર થઈ જશે. થોડા સમય પછી મા બાપે સમીર માટે છોકરી જોવાનું શરૂ કર્યું. ઘણા પરિવારો જોયા પછી એમણે કાજલ નામની એક દેખાવડી અને ભણેલી ગણેલી છોકરી પસંદ કરી. કાજલ એક અમીર ઘરની દીકરી હતી, પણ સમીરની સારી નોકરી અને સંસ્કાર પરિવાર જોઈને કાજલના ઘરવાળાઓ પણ લગ્ન માટે તૈયાર થઈ ગયા. ખૂબ ધામધૂમથી સમીર અને કાજલના લગ્ન લેવાયા. નિર્મળાબેન પોતાની નવી વહુના સ્વાગત માટે આખું ઘર ફૂલોથી શણગાર્યું હતું. એમના મનમાં અનેક અરમાનો હતા કે વહુ ઘરમાં લક્ષ્મી બનીને આવશે અને આ નાનકડા ઘરને સ્વર્ગ બનાવી દેશે. લગ્નના શરૂઆતના થોડા મહિના બધું એકદમ બરાબર ચાલ્યું. કાજલ પણ સૌની સાથે હળીમળીને રહેતી હતી. સમીર ખૂબ ખુશ હતો કે એને આટલી સુંદર પત્ની મળી છે અને એના મા બાપને પણ એક સારી વહુ મળી ગઈ છે. પણ કહેવાય છે ને કે શાંત પાણીમાં અચાનક વમળ પેદા થતા વાર નથી લાગતી. થોડા જ સમયમાં ધીમે ધીમે કાજલનો અસલી સ્વભાવ બહાર આવવા લાગ્યો. કાજલને આ મધ્યમ વર્ગીય જીવનશૈલી ગૂંગળામણ ભરી લાગવા માંડી. એને અરવિંદભાઈ અને નિર્મળાબેનની નાની નાની વાતોમાં દખલગીરી લાગવા માંડી. જો નિર્મળાબેન પ્રેમથી કહે કે વહુ બેટા આજે સમીરને ભાવતું શાક બનાવજો, તો કાજલ તરત જ મોઢું બગાડતી કહે મને મારી રીતે કામ કરતા આવડે છે, તમે મને ના શીખડાવો. અરવિંદભાઈ ક્યારે રૂમમાં લાઇટ કે પંખો ચાલુ રહી ગયો હોય અને બંધ કરવાનું કહે તો કાજલ સીધું જ કહી દેતી કે તમારો દીકરો કમાય છે તો લાઇટ બિલ ભરવાની ચિંતા તમે કેમ કરો છો? શરૂઆતમાં સમીરને લાગ્યું કે કાજલ આ ઘરમાં નવી છે એટલે એને થોડો સમય લાગશે ઘરના માહોલ સાથે સેટ થવામાં. એ હંમેશા પોતાના મા બાપને સમજાવતો કે કાજલ હજુ નાની છે, તમે એની વાતોનું ખોટું ના લગાડતા. મા બાપ તો મા બાપ હોય છે. એ દીકરાની ખુશી માટે બધું જ સહન કરી લેતા. એમણે ઘરની શાંતિ જળવાઈ રહે તે માટે પોતાની જરૂરિયાતો અને પોતાની વાતો મનમાં જ દબાવવાનું શરૂ કરી દીધું. પણ કાજલના મનમાં કંઈક અલગ જ રમત ચાલી રહી હતી. એણે ધીમે ધીમે સમીરના કાન ભરવાનું શરૂ કર્યું અને અહીંથી જ એક હસતા રમતા પરિવારના વિખરાઈ જવાની શરૂઆત થઈ. કાજલને હવે પૂરેપૂરી રીતે સમજાઈ ગયું હતું
કે જો તેણે આ ઘરમાં મહારાણીની જેમ રહેવું હોય અને પોતાની મરજી ચલાવવી હોય તો સમીર અને તેના મા બાપ વચ્ચે એક મોટી દિવાલ ઊભી કરવી જ પડશે. તેણે ખૂબ જ ચાલાકીથી ધીમે ધીમે પોતાની રમત રમવાનું શરૂ કર્યું. જ્યારે પણ સમીર ઓફિસેથી થાકી હારીને ઘરે આવતો ત્યારે કાજલ કોઈને કોઈ નવું બહાનું કાઢીને રડવાનું શરૂ કરી દેતી. ક્યારેક તે ખોટા આંસુ સારતા કહેતી કે આજે મમ્મીએ મને આખો દિવસ નોકરાણીની જેમ કામ કરાવ્યું અને કામ પત્યા પછી પણ મેણા ટોળા માર્યા. તો ક્યારેક કહેતી કે પપ્પાજીએ મારી પસંદગીની અને મારા પિયરની મજાક ઉડાવી. સમીર જે આખો દિવસ ઓફિસના કામમાં અને મીટિંગના બોજ હેઠળ દબાયેલો રહેતો તે ઘરે આવીને શાંતિ શોધતો હતો. પણ રોજ આ બધું સાંભળીને તે માનસિક રીતે અકળાઈ જતો. શરૂઆતમાં તો તે કાજલને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરતો. અરે કાજલ, તું પણ કેવી વાતો કરે છે? મમ્મી પપ્પા જૂના જમાનાના છે, એમના બોલવાની રીત એવી છે, એમની વાતો ખોટું ન લગાડ. એમના દિલમાં તારા માટે બિલકુલ કોઈ ખરાબ ભાવના નથી. પરંતુ કાજલ ક્યાં એમ સીધી રીતે માનવાની હતી. તે રોતલ અને ગુસ્સાવાળા અવાજે કહેતી, તમને તો હંમેશા તમારા મા બાપ જ સાચા લાગે છે. એ ગમે તે કહે એ બધું સાચું અને હું તો આ ઘરમાં સૌ પારકી જ છું ને. મારા તો કોઈની પાસે આંસુ લૂછવાનો સમય પણ નથી. મારું તો કોઈ પક્ષ લેવા વાળું જ નથી. આવા રોજબરોજના કલેશ, માનસિક ત્રાસ અને ઇમોશનલ બ્લેકમેલથી ઊંડી અસર ધીમે ધીમે સમીરના મગજ પર પડવા લાગી. એક આદર્શ દીકરો જે પોતાના મા બાપને ભગવાન સમાન માનતો હતો તે હવે એમની દરેક વાતમાં ખામીઓ શોધવા લાગ્યો હતો. ઘરમાં વાતમાં નાની નાની બાબતો પર મોટા ઝઘડા થવા લાગ્યા. જો નિર્મળાબેન ભૂલથી પણ કાજલને ઘરના કામ અંગે કંઈ કહેવા જાય તો સમીર તરત જ વચ્ચે પડીને પોતાની સગી માને ચૂપ કરાવી દેતો. મમ્મી, તમે એને કેમ વારે ઘડીએ ટોક કરો છો? એ ભણેલી ગણેલી છે, એને એની રીતે જીવવા દો ને. આખો દિવસ માથાકૂટ સારી નહીં. દીકરાના મોઢેથી આવા કડવા વેણ સાંભળીને નિર્મળાબેન ચૂપ થઈ જતા, પણ એકલા બેસીને એમની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગતી. અરવિંદભાઈ આ બધું જ પોતાની નજરે જોતા અને સમજતા હતા, પણ પોતાના દીકરાનું હસતું રમતું ઘર ન તૂટે એટલે ગળે આવતો ડૂમો ગળી જઈને ચૂપચાપ બધું સહન કરી લેતા. તેઓ રાત્રે નિર્મળાબેનને સમજાવતા, નિર્મળા, જવા દે ને, આપણે હવે કેટલા દિવસ કાઢવાના છે. છોકરાઓ ખુશ રહે એ જ આપણી સાચી ખુશી છે. આપણે નમતું મૂકી દેવું. પણ એ ભોળા મા બાપને ક્યાં ખબર હતી કે એમની આ મૌન સહનશીલતા કાજલની હિંમતને અને એના ખરાબ ઈરાદાઓને વધુ મજબૂત બનાવી રહી હતી. હવે કાજલે પોતાનો સૌથી મોટો અને અસલી દાવ ખેલ્યો. તેણે એક દિવસ રડતા રડતા સમીર સમક્ષ મોટી માંગણી મૂકી દીધી કે આ ઘરમાં મારું કોઈ જ માન સન્માન નથી. મને સતત એવું લાગે છે કે હું અહીં માત્ર એક દાસી બનીને રહી ગઈ છું. મારે એક ખુલ્લું અને સ્વતંત્ર જીવન જોઈએ છે. સમીર મૂંઝવણમાં મુકાઈ ગયો અને ડરતા ડરતા તેણે પૂછ્યું, તો તું શું ઈચ્છે છે કાજલ? મારે શું કરવું જોઈએ? ત્યારે કાજલે જરાય ખચકાયા વિના એકદમ કઠોર બનીને નટફટાઈથી કહી દીધું, કાં તો આ ઘરમાં તમારા મા બાપ રહેશે, કાં તો હું. તમે આજે જ નક્કી કરી લો કે તમારે કોની સાથે જીવવું છે. જો તમે એમને આ ઘરમાંથી આજે ને આજે બહાર નહીં કાઢો તો હું કાયમ માટે મારા પિયર જતી રહીશ અને છૂટાછેડાની નોટિસ મોકલી આપીશ. આ સાંભળીને સમીરના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને કલ્પના પણ નહોતી કરી કે વાત આ હદે પહોંચી જશે. પત્ની અને મા બાપ વચ્ચેની આ પસંદગી તેના માટે સૌથી મોટો ધર્મસંકટ સમાન હતી. પણ કાજલના આંસુ, એનો ગુસ્સો અને છૂટાછેડાની ધમકી સામે સમીર સાવ નબળો પડી ગયો. એના મગજ પર કાજલનો જાદુ એટલો છવાઈ ગયો હતો કે એ સાચું શું અને ખોટું શું તે ભૂલી ગયો. રાતના ઘોર અંધકારમાં જ્યારે અરવિંદભાઈ અને નિર્મળાબેન પોતાના ઓરડામાં સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સમીર ભારે પગલે અને પથ્થર જેવું દિલ રાખીને તેમની પાસે ગયો. એણે પોતાનું માથું નીચું રાખીને ધ્રુજતા અને શરમજનક અવાજે કહ્યું, પપ્પા, કાજલ તમારા લોકો સાથે અહીં એક છત નીચે રહી શકે તેમ નથી.
જો તમે લોકો કાયમ માટે કોઈ વૃદ્ધાશ્રમમાં કે આપણા ગામડે જતા રહો તો સારું. વાક્ય પૂરું થાય એ પહેલાં જ એ નાનકડા એવા ઓરડામાં એક ભયાનક અને ડરાવતો સન્નાટો છવાઈ ગયો, જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું. પોતાના મોઢાનો કોળિયો જેણે ખવડાવ્યો હતો તે જ દીકરો આજે પોતાના જ મા બાપને ઘરની બહાર રસ્તા પર કાઢવા ઊભો હતો. અરવિંદભાઈનું હૃદય જોર જોરથી કંપવા લાગ્યું અને નિર્મળાબેન તો ત્યાં જ જમીન પર ફસડાઈ પડ્યા. દીકરાના એક વાક્યએ મા બાપની જિંદગીભરની કમાણી અને પ્રેમને પડવારમાં રાખ કરી દીધો હતો. સમીરને એમ હતું કે એણે કાજલને ખુશ કરી દીધી, પણ હજુ વાર્તાનો સૌથી ભયાનક વળાંક આવવાનો બાકી હતો. સમીરના મોઢેથી ઘર છોડી જવાની વાત સાંભળીને અરવિંદભાઈના પગ તળિયેથી જાણે જમીન સરકી ગઈ હતી. છતાં એક પિતા તરીકે એમણે પોતાની જાતને સંભાળી લીધી. એમણે સમીરની આંખોમાં જોયું અને ભીના સાદે પણ મક્કમતાથી કહ્યું, બેટા, જે ઘરને અમે અમારા લોહી અને પરસેવાથી સિંચીને બનાવ્યું છે એ જ ઘરમાં આજે અમે બોજ બની ગયા છીએ. કાંઈ વાંધો નહીં દીકરા, જો અમારા ઘર છોડવાથી તારું દાંપત્ય જીવન બચી જતું હોય અને તારા ઘરમાં શાંતિ રહેતી હોય તો અમે આજ રાત્રે જ આ ઘર છોડી દઈશું. અમારે તારું ઘર નથી ભાંગવું. નિર્મળાબેન તો જાણે પથ્થર બની ગયા હતા. એમના મોઢામાંથી એક શબ્દ પણ નહોતો નીકળતો. બસ આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. જે દીકરાને એમણે 9 મહિના પેટમાં રાખીને મોટો કર્યો હતો એ જ દીકરો આજે એક પારકી છોકરી માટે એમને રસ્તા પર રઝળતા કરી રહ્યો હતો. રાતોરાત અરવિંદભાઈ અને નિર્મળાબેન પોતાનો થોડો જરૂરી સામાન એક નાની થેલીમાં ભરી લીધો. વહેલી સવારે જ્યારે આખી દુનિયા સૂતી હતી ત્યારે આ બે વૃદ્ધ જીવો પોતાના જ ઘરમાંથી ચોરની જેમ બહાર નીકળી ગયા. સમીર બારણા પાસે ઊભો હતો, પણ એની હિંમત નહોતી કે મા બાપની આંખમાં આંખ મિલાવી શકે. મા બાપે જતા જતા પણ દીકરાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને હંમેશા ખુશ રહેવાનું કહ્યું. બીજી તરફ કાજલ બારીમાંથી આ બધું જોઈને મલકાઈ રહી હતી. એની સૌથી મોટી અડચણ હવે દૂર થઈ ગઈ હતી. મા બાપના ગયા પછી ઘરમાં જાણે કાજલનું શાસન આવી ગયું. થોડા જ દિવસોમાં કાજલે ઘરનો આખો નકશો બદલી નાખ્યો. અરવિંદભાઈ અને નિર્મળાબેનની જૂની યાદોવાળો બધો જ સામાન એણે કચરાપેટીમાં ફેંકાવી દીધો. ઘરમાં મોંઘું ફર્નિચર, નવા પડદા અને મોંઘી વસ્તુઓ આવી ગઈ. હવે કાજલને કોઈ રોકવાવાળું કે ટોકવાવાળું નહોતું. રોજ રાત્રે મોડે સુધી ટીવી જોવું, મોડે સુધી ઊંઘવું, ઓનલાઈન મોંઘી ખરીદીઓ કરવી અને દર વીકેન્ડ પર મોંઘી હોટલોમાં જમવા જવું એ કાજલનો નવો નિત્યક્રમ બની ગયો હતો. સમીરને શરૂઆતમાં લાગ્યું કે મા બાપના ગયા પછી હવે ઘરમાં શાંતિ થઈ છે અને કાજલ એને ખૂબ પ્રેમ કરશે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. કાજલની માગણીઓ હવે આસમાનને આંબવા લાગી હતી. એને સમીરના પ્રેમ કરતાં સમીરના ક્રેડિટ કાર્ડમાં વધુ રસ હતો. કાજલની મોંઘી લાઈફસ્ટાઈલ અને દેખાડાના પૂરા કરવા માટે સમીરને ઓફિસમાં ઓવરટાઈમ કરવો પડતો હતો. થાકીને જ્યારે એ ઘરે આવે ત્યારે તેને ગરમ જમવાનું તો શું, પણ પ્રેમથી બોલાવવાવાળું કોઈ નહોતું. કાજલ હંમેશા પોતાના ફોનમાં કે પોતાની બેનપણીઓ સાથેની પાર્ટીઓમાં વ્યસ્ત રહેતી. ઘણીવાર રાત્રે સમીરને ઊંઘ નહોતી આવતી. એને એના પિતાનો ઉદાસ ચહેરો અને માના આંસુ યાદ આવતા. એ છુપી રીતે મા બાપને ફોન કરવાનો પ્રયત્ન કરતો, પણ એમને જૂનો નંબર બંધ કરી દીધો હતો. એ લોકો ક્યાં ગયા, કઈ હાલતમાં છે એની કોઈ જ જાણ સમીરને નહોતી. પોતાની જ નજરોમાં એ ધીમે ધીમે પડવા લાગ્યો હતો. એને સમજાવવા લાગ્યું હતું કે જે પત્ની માટે એણે મા બાપને છોડ્યા એ પત્ની એને પ્રેમ નથી કરતી, પણ એની સગવડોને પ્રેમ કરે છે. એક દિવસ કાજલે ખૂબ જ પ્રેમભર્યા શબ્દોમાં મીઠી મીઠી વાતો કરીને સમીર પાસે એક કાગળ પર સહી માંગી. એ કાગળ આ ઘરને કાજલના નામે ટ્રાન્સફર કરવાનો હતો. કાજલે ખોટા આંસુ સારતા કહ્યું, સમીર, દુનિયાનો કોઈ ભરોસો નથી. મારા ભવિષ્યની સુરક્ષા માટે આ ઘર મારા નામે કરી દો તો મને શાંતિ થાય કે તમે ખરેખર મને પ્રેમ કરો છો.
પ્રેમમાં આંધળા અને માનસિક રીતે થાકેલા સમીરે કંઈ પણ વિચાર્યા વગર એ કાગળ પર સહી કરી દીધી. એને ક્યાં ખબર હતી કે આ સહી એના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી અને હવે એનો વિનાશ ખૂબ જ નજીક હતો. એણે પોતાના જ હાથે પોતાના પગ પર કુહાડી મારી દીધી હતી. ઘરના કાગળો પર સહી થયા ગયા પછી તો કાજલ જાણે સાવ બદલાઈ જ ગઈ. અત્યાર સુધી જે કાજલ મીઠી મીઠી વાતો કરીને સમીરને પોતાના ઈશારે નચાવતી હતી, એણે હવે એનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કરી દીધું. ઘર પોતાના નામે થઈ ગયાની ખુશીમાં એણે પોતાના પિયરિયાઓને પણ વારંવાર ઘરમાં બોલાવવાનું શરૂ કરી દીધું. હવે આ ઘરમાં સમીરનું કોઈ જ મહત્વ નહોતું રહ્યું. તે પોતાના જ ઘરમાં એક અજાણ્યા મહેમાન કે ભાડુઆત જેવો બનીને રહી ગયો હતો. કાજલ હવે સીધા મોઢે વાત પણ નહોતી કરતી અને જો સમીર કોઈ વાતનો વિરોધ કરે તો તરત જ અપમાન કરીને ઝઘડો કરવા લાગતી. માનસિક તાણ અને સતત ઓવરટાઈમ કામ કરવાને કારણે સમીરની તબિયત બગડવા લાગી. એક દિવસ એને ઓફિસમાં ચક્કર આવી ગયા. ડોક્ટરે એને થોડા દિવસ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી, પણ ઘરે કાજલને આ વાતની કોઈ જ પડી નહોતી. બીમાર પતિની સેવા કરવાની તો દૂર, કાજલે એને સમયસર જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું. હું કંઈ તમારી નોકરાણી નથી કે આખો દિવસ તમારી ચાકરી કર્યા કરું. આવો કઠોર જવાબ સાંભળીને સમીર અંદરથી તૂટી ગયો. હવે એને સમજાવવા લાગ્યું હતું કે મા બાપ વિના એ કેટલો એકલો અને લાચાર બની ગયો છે. જ્યારે એ બીમાર પડતો ત્યારે એની મા આખી રાત જાગીને એના માથા પર પોતાનો વહાલસોયો હાથ ફેરવતી હતી. આજે એ હાથની ખોટ સમીરને અંદરથી ખાઈ રહી હતી. અને પછી એ દિવસ પણ આવી ગયો જેની સમીરે સ્વપ્નમાં પણ કલ્પના નહોતી કરી. એક સાંજે જ્યારે સમીર બીમાર હાલતમાં ઓફિસેથી ઘરે પાછો ફર્યો ત્યારે એણે જોયું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજાની બરાબર બહાર સમીરના કપડાં ભરેલી 2 બેગો પડી હતી. સમીર કંઈ સમજી જ ન શક્યો. એણે ગભરાઈને દરવાજો ખખડાવ્યો અને કાજલને બૂમ પાડી. થોડીવાર પછી કાજલ ઘરની બહાર આવી, પણ દરવાજો ખોલવા માટે નહીં. એણે દરવાજાની જાળી પાછળથી જ અત્યંત કઠોર અને ક્રૂર અવાજે કહ્યું, તારો સામાન બહાર જ પડેલો છે, એ લઈને અહીંથી ચાલ્યો જા. હવે આ ઘર મારું છે અને તારી મને કોઈ જરૂર નથી. સમીરના તો હોશ જ ઉડી ગયા. એ કરગરવા લાગ્યો, કાજલ, આ તું શું બોલી રહી છે? મેં તારા માટે મારા સગા મા બાપને કાઢી મૂક્યા, તારી દરેક જીદ પૂરી કરી અને તું મારી સાથે આવું કરી રહી છે? કાજલે નટફટાઈથી હસીને જવાબ આપ્યો, જે માણસ પોતાની પત્નીના મોહમાં આંધળો થઈને પોતાના જન્મદાતા મા બાપનો ન સગો થઈ શક્યો, એ મારો શું સગો થવાનો? મેં તો તારી સાથે લગ્ન જ તારા પૈસા અને આ પ્રોપર્ટી માટે કર્યા હતા. હવે મારું કામ પૂરું થઈ ગયું છે. મેં છૂટાછેડાના કાગળિયા તૈયાર કરાવી લીધા છે. જો શાંતિથી અહીંથી નહીં જાય તો હું હમણાં જ પોલીસને બોલાવીશ અને તારા પર ઘરેલું હિંસા અને દહેજ માંગવાનો ખોટો કેસ ઠોકી દઈશ. આખી જિંદગી જેલમાં સડવું પડશે. આ શબ્દો સાંભળતા જ સમીરની આંખે અંધારા આવવા લાગ્યા. એના પગ ધ્રુજવા લાગ્યા અને એ ત્યાં જ જમીન પર બેસી ગયો. એની દુનિયા પડવારમાં એની નજર સામે જ લૂંટાઈ ગઈ. જે પત્ની માટે એણે પોતાના જીવતા જાગતા ભગવાન જેવા મા બાપને ઠોકર મારી હતી, એ જ પત્નીએ આજે એને રસ્તા પર ભિખારી બનાવી દીધો હતો. સમીર પાસે ન તો હવે પોતાનું ઘર હતું, ન કોઈ બેંક બેલેન્સ, ન કોઈ પરિવાર. એની પાસે બચી હતી તો માત્ર બહાર પડેલી એ 2 બેગ અને છાતી ફાડી નાખે એવો પારાવાર પસ્તાવો. એ કાળી રાત્રે આકાશમાંથી પણ જાણે સમીરની હાલત જોઈને વરસાદ પડવા લાગ્યો. સમીર રસ્તા પર ઉઘાડા પગે ભટકતો હતો. એના કપડાં પલળી ગયા હતા, પણ એનાથી વધારે એની આંખોમાંથી વહેતા આંસુ એના ચહેરાને ભીંજવી રહ્યા હતા. એ વારંવાર આકાશ તરફ જોઈને રડતો હતો અને બૂમો પાડતો હતો, મને માફ કરી દો પપ્પા, મને માફ કરી દો મમ્મી. મેં તમારા નિસ્વાર્થ પ્રેમને ન ઓળખ્યો. હું ક્યાંયનોય ન રહ્યો, પણ હવે એવોનો અવાજ સાંભળવાવાળું કોઈ જ નહોતું. ભૂલની સજા હવે ભોગવવાની શરૂઆત થઈ ચૂકી હતી.
વરસાદમાં પલળતા અને રડતા સમીરને હવે બરાબર સમજાઈ ગયું હતું કે દુનિયામાં સાચો પ્રેમ માત્ર ને માત્ર મા બાપ જ કરી શકે છે. એ રાત્રે સમીરને બસ સ્ટેશનના એક બાકડા પર ધ્રુજતા રાત વિતાવી. એની આંખો સામે વારંવાર પોતાની ભૂલો તરવરી રહી હતી. સવાર પડતા જ એણે નક્કી કરી લીધું કે ગમે તે થાય એ પોતાના મા બાપને શોધીને જ જમશે અને એમના ચરણોમાં પડીને પોતાના ગુનાની માફી માંગશે. સમીરે પોતાના દરેક સગા સંબંધીઓને ફોન કર્યા, ગામડે જઈને તપાસ કરી, પણ અરવિંદભાઈ અને નિર્મળાબેનનો ક્યાંય પતો ન લાગ્યો. દિવસો અઠવાડિયામાં બદલાયા. સમીર પાગલની જેમ શહેરના એક વૃદ્ધાશ્રમમાં ભટકવા લાગ્યો. કાજલના દગા અને માનસિક આઘાતના કારણે એની નોકરી પણ છૂટી ગઈ હતી. હવે એની પાસે પસ્તાવા સિવાય કંઈ જ બચ્યું નહોતું. એક દિવસ આશા છોડી ચૂકેલો સમીર શહેરની બહાર આવેલા એક સાધારણ અને જૂના વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો. ત્યાં જઈને એણે જે દ્રશ્ય જોયું એ જોઈને એના હૃદયના ટુકડા થઈ ગયા. એક અંધારા ખૂણામાં તૂટેલા ખાટલા પર નિર્મળાબેન સૂતા હતા અને એમને સખત ખાંસી આવી રહી હતી. અરવિંદભાઈ એમની પાસે બેસીને એમના માથા પર ભીનું પોતું મૂકી રહ્યા હતા અને આશ્વાસન આપી રહ્યા હતા. જે મા બાપે આખી જિંદગી દીકરાને રાજાની જેમ રાખ્યો હતો એ આજે આવી દયનીય હાલતમાં હતા. સમીરથી હવે એક પળ પણ રહેવાયું નહીં. એ દોડીને સીધો જ અરવિંદભાઈ અને નિર્મળાબેનના પગમાં પડી ગયો. મમ્મી પપ્પા, મને માફ કરી દો. હું બહુ મોટો પાપી છું. મેં એક પારકી સ્ત્રીના મોહમાં આવીને તમારું ઘર છીનવી લીધું, તમને રસ્તા પર રઝળતા કરી દીધા. પણ આજે એ સ્ત્રીએ મને રસ્તા પર ભિખારી બનાવી દીધો છે. મારી આંખે બાંધેલા પાટા હવે ખુલી ગયા છે. હું ક્યાંયનો નથી રહ્યું પપ્પા. સમીર ધ્રુસકે રડતો હતો. એના ગરમ આંસુ મા બાપના પગ ભીંજવી રહ્યા હતા. મા બાપનું હૃદય તો સાગર કરતાં પણ વિશાળ હોય છે. દીકરાને આટલો રડતો જોઈને અરવિંદભાઈએ તરત જ સમીરને બંને હાથેથી ઊભો કર્યો અને છાતીએ લગાડી દીધો. નિર્મળાબેન પણ પોતાની બીમારી ભૂલીને ઊભા થઈ ગયા અને પોતાના દીકરાને વળગી પડ્યા. એમણે સમીરને એક પણ કડવો શબ્દ ન કહ્યો, ન કોઈ મેણું માર્યું કે ન તો જૂની વાતો યાદ દેવડાવી. બસ એટલું જ કહ્યું, ગાંડા, તું તો અમારો લાડકવાયો દીકરો છે. તને દુઃખી જોઈને અમે કઈ રીતે ખુશ રહી શકીએ? જે થઈ ગયું એ બધું ભૂલી જા બેટા. આપણું ઘર ભલે ને છીનવાઈ ગયું, પણ આપણો આખો પરિવાર તો આજે ફરીથી સાથે છે ને. આપણે નવી શરૂઆત કરીશું. મા બાપના નિસ્વાર્થ અને અતૂટ પ્રેમ સામે સમીર સાવ ભાંગી પડ્યો. એણે તે ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે હવેથી એ ફરીથી શૂન્યમાંથી શરૂઆત કરશે. ભલે નાની નોકરી કરવી પડે, ભલે ભાડાના મકાનમાં રહેવું પડે, પણ હવેથી એ પોતાના મા બાપને દુનિયાની બધી જ ખુશીઓ આપશે અને ક્યારેય એમને પોતાનાથી દૂર નહીં કરે. સમીરને પોતાના કર્મોની સજા મળી ચૂકી હતી, પણ અંતે એને મા બાપનું સાચું મૂલ્ય સમજાઈ ગયું હતું. આ વાર્તા આપણને શીખવે છે, દુનિયામાં પત્ની, મિત્રો કે સગા સંબંધીઓ કદાચ તમારો સાથ છોડી શકે છે, પણ મા બાપ એકમાત્ર એવા વ્યક્તિ છે જે અંતિમ શ્વાસ સુધી તમારો સાથ નથી છોડતા. જે જીવનસાથી તમને તમારા જન્મદાતા મા બાપથી અલગ કરે એ ક્યારેય ખરા અર્થમાં તમારો સગો ન થઈ શકે. મા બાપના આશીર્વાદ વિના દુનિયાની કોઈ પણ સંપત્તિ કે સફળતા લાંબો સમય ટકી શકતી નથી. માટે ક્યારેય કોઈના મોહમાં આવીને જીવતા ભગવાન સમાન મા બાપનું દિલ દુભાવવું જોઈએ નહીં. મિત્રો, જો આ હૃદયસ્પર્શી વાર્તા સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી ગયા હોય અને આ વાત તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો અને તમારા દરેક મિત્રો તથા પરિવારજનો સાથે જરૂરથી શેર કરો. મા બાપના સાચા પ્રેમનું સન્માન કરવા માટે કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસથી લખજો. આવી જ સુંદર, પ્રેરણાદાયી અને જીવનને યોગ્ય દિશા બનાવતી વાર્તાઓ નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.